નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ હું તમને બતાવવા જઈ રહ્યો છું ભાલેજથી પણસોરા રોડ। હવે ભાલેજથી પણસોરા રોડ જે છે એમાં વન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી હોય એવું લાગી રહ્યું છે। આ તમે જોઈ શકો છો, આ છે ભાલેજ તરફથી જે રસ્તો છે, ભાલેજ તરફથી આ પણસોરા તરફ જતો આ રોડ છે। આ પણસોરા જતા રોડ ઉપર વૃક્ષો કપાઈ રહ્યા છે। વન વિભાગના અધિકારીઓ ગંભીર બેદરકારી દાખવતા હોય અને અથવા તો બારોબાર સોદા કરીને વેચી મારતા હોય એવું લાગી રહ્યું છે। આ તમે જોઈ શકો છો, આ જે એક છે બાવળ છે, આ બાવળ આશરે 50,000-60,000 રૂપિયાની આસપાસની કિંમતનો બાવળ હશે। આ બાવળ અહીંયા કપાઈ ગયો છે પણસોરા રોડ ઉપર। ભાલેજ તાળપુરા ચોકડીથી થોડાક આગળ જઈએ એટલે અહીંયા કંઈ બાવળ છે, એ બાવળ પણ કપાઈ ગયો છે। હવે હું તમને બીજું ઝાડ બતાવવા જઈ રહ્યો છું। એનાથી થોડીક જ દૂર આગળ એક મસ્ત મોટું કણજાણું ઝાડ છે, એ કણજાણું ઝાડ પણ કપાઈ ગયું છે। આ તમે જોઈ શકો છો, આ કણજાણું એક ઝાડ છે। આ કણજાણું ઝાડ એ વન વિભાગને અંદરમાં હસ્તકમાં હતું, એ પણ આજે કપાઈ ગયું છે। આ પણ આશરે 40-50,000ની આસપાસની કિંમતનું ઝાડ હશે। એટલે વન વિભાગના અધિકારીઓ ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે અથવા તો આ બારોબાર સોદા કરીને વેચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અહીંયા જે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક વેપારી છે પણસોરાનો, કોઈ રાજુ નામનો વેપારી છે, અને વેપારીને જોડે સાંઠગાંઠ કરી અને આ વિક્રમ ઠાકોર અને આ જે ભરત મકવાણા અને આ હિતેશ પરમાર નામનો જે રેન્જ ફોરેસ્ટ જે અધિકારીઓ છે એ બધા ભેગા મળીને બારોબાર વેચી માર્યા હોય એવું જાણવા મળેલ છે। એટલે આ લોકો જે છે વન વિભાગના અધિકારીઓ અને વેપારીઓ બધા ભેગા મળી અને ચોરીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, અને તંત્ર જે અધિકારીઓ ચોરીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અને આ ચોર અધિકારીઓને કોઈ પણ જાતનો ડર નથી એવું લાગે છે, કારણ કે આ ચોર અધિકારીઓ બેખોફ બન્યા છે। અને આ ચોર અધિકારીઓ ખુલ્લેઆમ ઉમરેઠ રેન્જના વિસ્તારમાં વૃક્ષોની ચોરીઓ કરી રહ્યા છે, અને આ લોકો ચોરીઓ કરીને ચોરીઓ કરાવી રહ્યા છે, અને બારોબાર આ લોકો સોદા કરી રહ્યા છે। ઉમરેઠ રેન્જમાં જે છે પણસોરા વિસ્તારનો એક વેપારી છે, એક વેપારી બીજો મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કોઈક ફકરુભાઈ નામનો એક વેપારી છે, એક ફકરુભાઈ કરીને વેપારી છે, ત્રીજો એક મણીલાલ કરીને છે। એટલે આ બધા વેપારીઓ જોડે જે આ છે અધિકારીઓ હિતેશ પરમાર, વિક્રમ ઠાકોર અને આ ભરત મકવાણા જે બીટ ગાર્ડ છે, આ બધા ભેગા મળી અને આ બધા ઉમરેઠ રેન્જમાં વૃક્ષોની ચોરીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા 2 વર્ષની અંદર ઓડિટ રિપોર્ટ કરવામાં આવે તો સમગ્ર મામલો સામે આવી શકે એમ છે। અને આ લોકોની સાંઠગાંઠથી આ બધું ચાલી રહ્યું છે, અને આ મોટા પ્રમાણમાં આ વૃક્ષો ચોરાઈ રહ્યા છે, અને જે વૃક્ષો ચોરાઈ રહ્યા છે આની પાછળ તમામ આ લોકો જવાબદાર છે।